મિત્રો, જૂનાગઢ શહેરમાં નવી આવેલી વહુ સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. અવની રસોડાના એક ખૂણામાં ઊભી હતી અને એની આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. એ મનમાં પોતાના મમ્મી પપ્પાને યાદ કરીને રડી રહી હતી. અચાનક એને કોઈકના આવવાનો અવાજ સંભળાયો એટલે ઝડપથી તેણે પોતાના આંસુ લૂછી નાખ્યા અને રસોડાના કામકાજમાં લાગી ગઈ. રસોડામાં એની જેઠાણી રંજન પોતાના કંઈક કામકાજ માટે આવી હતી. રંજને આસપાસ નજર કરી અને પછી મોઢું બગાડીને કહેવા લાગી, તું સવારની રસોડામાં આવી છે, પણ બધું કામ તો એમનું એમ જ પડ્યું છે. જરાક ઝડપથી હાથ ચલાવો મહારાણી, આ બધું કરવા મારા દેર નહીં આવે. આટલું કહીને તે પોતાની કંઈક વસ્તુ લઈને રસોડાની બહાર નીકળી ગઈ અને અવની રસોડાના કામમાં સતત વ્યસ્ત રહી. બહાર એના સાસુ અને જેઠાણી ટીવી સિરિયલની મોજ માણતા હતા. એમના હસવાનો અવાજ અવનીના કાન સુધી પહોંચતો હતો. આ બંને ટીવી સામે બેસીને મજાક મસ્તી કરતા હતા અને અવની રસોડામાં એના સાસુ અને જેઠાણીએ સોંપેલા કામ કરતી હતી. એના ચહેરા પર થાક અને એકલતા સાફ દેખાતી હતી. થોડી વારે બહારથી આવતા હુકમોનું એ પાલન કરતી હતી. રસોઈ બનાવતા બનાવતા કેટલી વાર એના સાસુ અને જેઠાણી એની પાસેથી કંઈક ને કંઈક મંગાવતા રહેતા અને તે રસોઈ છોડીને એમનું કામ પૂરું કરવા માટે જતી હતી. હજી તો એના લગ્ન થયાને 2 મહિના જેટલો જ સમય થયો હતો, પરંતુ આ 2 મહિનામાં એને એટલા કડવા અનુભવ થયા હતા કે હવે મનોમન તેને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. એના પતિએ પરિવારની વિરુદ્ધ જઈને એની સાથે લગ્ન કર્યા હતા. આ વાત એના પરિવારને પસંદ નહીં આવી હોય એટલે એ લોકો મારી સાથે આવો વ્યવહાર કરે છે, એમ વિચારીને એ પોતાના મનને હંમેશા મનાવ્યા કરતી હતી. બધું જ કામકાજ પતાવીને એ થોડીવાર માટે પોતાના રૂમની અંદર ગઈ. સવારથી લઈને બપોર સુધીમાં એણે એટલું કામ કર્યું હતું કે એનું શરીર થાકી ગયું હતું અને આગળની રાત્રે તેના પતિ રવિની તબિયત પણ ખરાબ હતી, એટલે રાતનો પણ ઉજાગરો હતો, જેના લીધે પલંગ પર પડતા જ એની આંખ લાગી ગઈ અને એ ત્યાં જ સૂઈ ગઈ. બપોરના સમયે જ્યારે બધા જમવા માટે ઘરે આવ્યા તો જોયું કે અવની તો પોતાના રૂમમાં સૂતી છે. એટલે એના સસરા તરત જ કહેવા લાગ્યા, અવનીએ મારા ઘરને શું હોટલ સમજી રાખી છે? ગમે ત્યારે જાગવાનું અને ગમે ત્યારે સૂવાનું. આ કંઈ એના પપ્પાનું ઘર નથી. આટલું સાંભળતા એના સાસુ પણ બોલવા લાગ્યા, સવારની આમ જ પડી છે. હું અને રંજન સવારના રસોડામાં કામ કરીએ છીએ અને મેડમ તો રૂમમાંથી બહાર જ નથી આવ્યા. રવિ પોતાના મમ્મી પપ્પા દ્વારા બોલાતા શબ્દો સાંભળી રહ્યો હતો. એને પોતાના મમ્મી પપ્પા ઉપર થોડો ગુસ્સો આવી રહ્યો હતો. હકીકત શું છે એની એને ખબર નહોતી. તો પણ પોતાની પત્નીનો પક્ષ લેતા કહેવા લાગ્યો, પપ્પા, મમ્મી, અવની કાલે આખી રાત સૂતી નહોતી કારણ કે એ મારા લીધે જાગતી હતી, પણ સવારમાં તો એ ખૂબ વહેલી કામ કરતી હતી. તો તમે એમ કેમ કહો છો કે સવારની રૂમમાં સૂતી છે? રવિની આ વાત સાંભળતા એના મમ્મી એને કહેવા લાગ્યા, બસ, અમારે તો હવે આ જ દિવસો જોવાના બાકી હતા. આ ઉંમરમાં હવે દીકરો વહુના લીધે અમને જવાબ દેતો થઈ ગયો. અને આવું બોલતા એ દુઃખી થવાનું ખોટું ઢોંગ કરવા લાગ્યા. આ વાતથી ચીડાઈને રવિ ઝડપથી પોતાના રૂમમાં ગયો. જઈને જોયું તો અવની પલંગ પર સૂતી હતી. એને જોઈને રવિને પણ ગુસ્સો ચડ્યો અને કહેવા લાગ્યો, અવની, આ કંઈ સૂવાનો સમય છે? મમ્મી અને પપ્પા ક્યારના જમવાની રાહ જુએ છે. તારે ખાલી મારું નહીં પણ મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. હું તને તારું રૂપ જોઈને લગ્ન કરીને નથી લાવ્યો. રવિનો આટલો મોટો અવાજ સાંભળીને અવની તરત જ ઊભી થઈ ગઈ અને નીચે નજર કરીને કહેવા લાગી, પણ રવિ, હું તો સવારની ઘરકામ જ કરતી હતી. બસ મને થોડો થાક લાગ્યો હતો એટલે હું રૂમમાં આવી અને અહીંયા જ મારી આંખ લાગી ગઈ. પણ મેં મારું બધું જ કામ પતાવી લીધું છે. એટલે તરત જ એના સાસુ કહેવા લાગ્યા, વાહ, કેટલું સફાઈથી ખોટું બોલે છે આ છોકરી. સવારથી હું અને રંજન રસોડામાં ઢસરડા કરીએ છીએ અને આ મેડમ આરામ કરીને કહે છે કે હું ઘરકામ કરતી હતી. એમની આ વાત સાંભળી અવની તરત પોતાના બચાવમાં કહેવા લાગી, રવિ, મમ્મી ખોટું બોલે છે. હું સવારની રસોડામાં એમના સોંપેલા બધા જ કામ કરતી હતી. પરંતુ એની સાસુ બધા સામે અવનીને જ ખોટી સાબિત કરી દે છે. અવની પણ હવે અહીંના લોકોના સ્વભાવને ઓળખતી હતી
કેમ કે એની સાથે દિવસે ને દિવસે આવું બનતું હતું. અંતે રવિ ગુસ્સે થઈને રૂમની બહાર નીકળી ગયો અને એની પાછળ એના સાસુ સસરા પણ બહાર નીકળી ગયા. પોતાના પતિને પણ એના પર વિશ્વાસ નથી એ વિચારી અવનીને ખૂબ રડવું આવતું હતું. તે પોતાના રૂમમાં ત્યાં જ બેઠી રહી. એણે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે લગ્ન પછી એની જિંદગી આવી બની જશે. જૂનાગઢ શહેરમાં રહેતો આ પરિવાર જે શહેરના પૈસાદાર લોકોમાં આવતો હતો. આ પરિવારમાં ધીરુભાઈ અને તેમના પત્ની દયાબેન અને એમને સંતાનમાં 2 દીકરા હતા. મોટો દીકરો સોહમ અને એની પત્ની રંજન, નાનો દીકરો રવિ અને એની પત્ની અવની. ધીરુભાઈ અને દયાબેનને ભગવાને કોઈ પણ વસ્તુની કમી રહેવા દીધી નહોતી. બસ એક જ વસ્તુની કમી હતી, લાગણીની. આટલી સંપત્તિ હોવા છતાં પણ આ લોકો મનના ખૂબ જ સંકુચિત સ્વભાવના હતા. એમને પોતાની માન મર્યાદા અને આબરૂ બધા કરતાં વધારે વહાલી હતી. મોટા દીકરાના લગ્ન એમણે પોતાની પસંદગીની છોકરી સાથે કરાવ્યા હતા, પરંતુ નાનો દીકરો રવિ પોતાની કોલેજની એક યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો. એના મમ્મી પપ્પાને આ છોકરી સાથે લગ્ન કરે એ મંજૂર નહોતું, કારણ કે એમને તો ઓછી ભણેલી અને ઘરકામ કરે એવી જ છોકરી જોઈતી હતી. પરંતુ રવિને એની જ પસંદગીની છોકરી એટલે કે અવની સાથે લગ્ન કરવા હતા, જે ખૂબ ભણેલી ગણેલી અને અત્યારની વિચારધારા ધરાવતી મોડર્ન છોકરી હતી. એટલે એણે એના મમ્મી પપ્પાની વિરુદ્ધ જઈને અવની સાથે લગ્ન કર્યા હતા, જેને લીધે એના મમ્મી પપ્પા અવનીને સ્વીકારતા નહોતા. અવની એક મધ્યમ વર્ગીય પરિવારની દીકરી હતી અને છેલ્લા 5 વર્ષથી એ અને રવિ એકબીજાને પ્રેમ કરતા હતા. ભલે તે પહેરવેશ અને વિચારસરણીમાં મોડર્ન હતી, પણ તેના સંસ્કાર ખૂબ ઊંચા અને વિવેકી હતા. એનું સાફ હૃદય જ રવિને એના પ્રત્યે લાગણી ઉપજાવતું હતું. અવનીએ પણ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને રવિ સાથે લગ્ન કર્યા હતા, પણ લગ્નના થોડા દિવસો બાદ અવનીના પપ્પાએ આ બંનેને સ્વીકારી લીધા હતા. અવની તો મધ્યમ પરિસ્થિતિમાં પણ ખૂબ લાડકોડથી મોટી થઈ હતી. આજ સુધી એના ઘરમાં એને ઊંચા અવાજે પણ કોઈએ કંઈ કહ્યું નહોતું અને એકાએક આવો બધો વ્યવહાર જોઈને એને ખૂબ લાગી આવતું હતું. પરંતુ આજે રવિએ જે વ્યવહાર એની સાથે કર્યો હતો એ જોઈને પોતાની જ પસંદ પરથી એનું મન ઉતરી ગયું હતું. એટલી જ વારમાં રવિ જમવાની થાળી લઈને રૂમમાં આવી ગયો અને અવની પાસે બેસીને કહેવા લાગ્યો, અવની, મને માફ કરી દે. હું નથી જાણતો કે આમાં સાચું કોણ છે, પણ તું મારી વાત સમજ. મેં મારા પરિવારના વિરુદ્ધ જઈને તારી સાથે લગ્ન કર્યા છે, તો મારા માટે તું થોડું સહન કરતાં શીખી લે અને ક્યારે પણ એવું કંઈ ન કરતી જેના લીધે મને તારાથી નફરત થઈ જાય. હજી તો લગ્નને 2 મહિના જ થયા હતા. ત્યાં જ રવિના મોઢેથી આવા શબ્દો સાંભળીને અવનીને અંદરથી ખૂબ દુઃખ થતું હતું, પરંતુ એ અત્યારે રવિ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માગતી નહોતી, એટલે રૂમની બહાર નીકળી ગઈ. રવિ માટે આજે એના પ્રેમથી વધારે પોતાનો પુરુષ અહંકાર મહત્ત્વ ધરાવતો હતો, એટલે એ પણ અવની પાછળ ના ગયો અને આવી જ રીતે બંને જણાએ એકબીજા સાથે બોલ્યા વગર 2 દિવસનો સમય કાઢી નાખ્યો. અંતે આ બધી વાતથી થાકીને અવનીએ રવિ સાથે વાત કરવાની શરૂ કરી દીધી, કારણ કે એના માટે તો રવિ વધારે મહત્ત્વનો હતો. અવનીને હવે તો આ લગ્ન એક પિંજરા જેવા લાગતા હતા, જ્યાં તેની સ્વતંત્રતા કે માન જોવા મળતું નહોતું. અવની પોતાના મમ્મી પપ્પાને પણ એની પરિસ્થિતિ કહી શકે એમ નહોતી, કારણ કે મનમાં બસ એ જ વિચારતી હતી કે રવિ સાથે લગ્ન એણે પોતાની મરજીથી કર્યા છે, જેથી મમ્મી પપ્પાને આ બાબતમાં કંઈ પણ વાત જણાવવી એમને ચિંતામાં નથી નાખવા. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા. જે અવની ભણી ગણીને નોકરી કરવા માગતી હતી એ આજે બસ એક ઘર પૂરતી સીમિત બનીને રહી ગઈ હતી અને આ વસ્તુમાં એનો પતિ રવિ પણ એને સપોર્ટ કરતો નહોતો. એક દિવસ સવારના સમયે રવિએ પોતાના મમ્મીને જણાવ્યું કે આજે અવનીનો જન્મદિવસ છે, એટલે અમે બંને જણા બહાર ફરવા માટે જઈ રહ્યા છીએ. પરંતુ એના મમ્મીથી આ વાત સહન ન થઈ અને એ પોતાના દીકરાને કહેવા લાગ્યા, બેટા, હું સમજુ છું કે લગ્ન પછી આજે તારી પત્નીનો પહેલો જન્મદિવસ છે, પણ મને માફ કરજે. આજે તારે મારી સાથે હોસ્પિટલે આવવું પડશે, કારણ કે સોહમ અને રંજન તો કંઈક કામથી આજે સવારના બહાર ગયા છે અને તારા પપ્પાને આજે એમના કોઈક ફ્રેન્ડના ઘરે પ્રસંગમાં જવાનું છે, એટલે એ પણ મારી સાથે આવી શકે એમ નથી, જેથી તારે જ મારી સાથે આવવું પડશે.
રવિને તો પોતાના મમ્મીને જોઈને જરા પણ એવું લાગતું નહોતું કે એમને હોસ્પિટલ જવાની કંઈ જરૂર હોય. છતાં એ પોતાના મમ્મી સામે કંઈ બોલી શકે એમ નહોતો. એટલે રૂમની અંદર આવીને અવનીને કહેવા લાગ્યો, અવની, અત્યારે આપણે બહાર નહીં જઈ શકીએ. મોટા ભાઈ ભાભી સાથે બહાર ગયા છે, તેથી મમ્મીને મારે હોસ્પિટલ લઈ જવા પડશે. હું મારું કામ પતાવીને આવી જાઉં, પછી આપણે બહાર ફરવા માટે જતા રહીશું. અવની એના પતિની આ વાત સાંભળીને નિરાશ તો ઘણી થઈ, પણ એ કંઈ બોલી શકે એમ નહોતી. એટલે કંઈ વાંધો નહીં એટલું કહીને પોતાના કામમાં લાગી ગઈ અને રવિ પોતાના મમ્મીને લઈને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો. અવની એકલી જ ઘરે રહીને ઘરનું કામકાજ કરતી રહી. આજના દિવસે એને એના મિત્રો અને એના મમ્મી પપ્પા ખૂબ યાદ આવતા હતા, કારણ કે એના ઘરના લોકો માટે અવનીનો જન્મદિવસ કોઈ તહેવારથી ઓછો નહોતો. એ જ સમયે એના પપ્પાનો ફોન આવ્યો અને ફોનમાં એ કહેવા લાગ્યા કે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના મારી દીકરી. ભગવાન તને હંમેશા ખુશ રાખે અને તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. પોતાના પપ્પાનો અવાજ સાંભળીને અવનીની આંખમાં આંસુ આવી ગયા, પણ એણે પોતાના આંસુને રોકી રાખ્યા, કારણ કે એ પોતાના પપ્પાને આજના દિવસમાં એની સાથે બનેલું કંઈ જણાવવા માગતી નહોતી. પછી એના પપ્પાએ એની તબિયત વિશે પૂછ્યું તો એ હસતા હસતા કહેવા લાગી, અરે પપ્પા, અહીંયાની તો તમે વાત જ ના પૂછો. રાતે પણ રવિએ મને સરપ્રાઈઝ આપી હતી અને હમણાં જ અમે બધા બહાર ફરવા માટે જઈએ છીએ. અહીંયા તો મને બધા બહુ સાચવે છે અને મારો જન્મદિવસ ત્યાંની જેમ જ સ્પેશિયલ બનાવીને રાખ્યો છે. આટલું બોલતા બોલતા એનો અવાજ રૂંધાઈ ગયો. પોતાની દીકરીને આટલી ખુશ જોઈને એના પપ્પા પણ રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, ભગવાન તને આવી જ રીતે હંમેશા ખુશ રાખે. કંઈ વાંધો નહીં બેટા, આજનો દિવસ તું એન્જોય કર, આપણે પછી વાત કરીશું અને રવિને મારી યાદ આપજે. ફોન મૂક્યા પછી અવની પોતાના આંસુને કાબૂમાં ન રાખી શકી અને એની આંખમાંથી ગંગા જમના વહેવા લાગ્યા. થોડીવાર રહીને ફરી પોતાના કામમાં લાગી ગઈ. રવિ અને એના સાસુને ગયે ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ લોકો ઘરે પાછા આવ્યા નહોતા. પછી તો અવનીએ આજના દિવસની બધી જ આશાઓ છોડી દીધી અને પોતાનું મન પરોવવા માટે બીજી પ્રવૃત્તિમાં લાગી ગઈ. થોડી વારમાં જ રવિ અને એના સાસુ ઘરે આવી ગયા. એમને આવતા જોઈ અવની મનમાં ખુશ થઈ ગઈ કે હવે પોતે આ ઘરની બહાર ક્યાંક ફરવા જઈ શકશે અને આજનો દિવસ એ રવિ સાથે પસાર કરી શકશે. પરંતુ જેવી એણે દરવાજા સામે નજર કરી તો રવિ અને એના સાસુ સાથે એની સાસુના બહેન અને બનેવી પણ હતા. એમને આવતા જોઈને અવનીએ એમને આવકારો આપ્યો અને પગે લાગી. અવનીને તો આ મહેમાનોના આવવાની કંઈ ખબર નહોતી, એટલે એમ જ એમને પૂછવા લાગી, માસી, તમે આમ અચાનક અહીંયા? અવની તો સામાન્ય રીતે પોતાના માસીજીને આવું પૂછતી હતી, પણ એના સાસુને આ વાત પસંદ ન આવી અને બધા વચ્ચે એ અવનીને કહેવા લાગ્યા, હવે મારા ઘરે મારી બહેનને આવવા માટે પણ શું તારી પરવાનગી લેવી પડશે? આ સાંભળી આવેલા મહેમાનો પણ હસવા લાગ્યા અને અવની બસ નીચું જોઈને ઊભી રહી ગઈ. તરત જ એના સાસુ એને કહેવા લાગ્યા, મારી બેન ખૂબ જ લાંબી મુસાફરી કરીને આવી છે, એટલે ઝડપથી એના માટે રૂમમાં બધી વ્યવસ્થા કરી નાખ અને અમને બધાને ખૂબ જ ભૂખ લાગી છે, એટલે અત્યારે જ ગરમ જમવાનું બનાવી નાખ, કારણ કે મને ડૉક્ટરે વાસી ખાવાની ના પાડી છે. એટલે અવની તરત જ પોતાના સાસુની આજ્ઞાનું પાલન કરતા એના માસીજી માટે રૂમમાં બધી વ્યવસ્થા કરવા માટે નીકળી ગઈ. હવે તો એ પણ જાણતી હતી કે એના સાસુ જાણી જોઈને આ બધું કરી રહ્યા છે અને આ બાબતમાં કોઈ એની મદદ કરી શકે એમ નથી, કેમ કે એનો પતિ રવિ પણ એના મમ્મી સામે કંઈ બોલી શકે એમ નહોતો. આ જ બધામાં આખો દિવસ પસાર થઈ ગયો અને રાતના જ્યારે રવિ અને અવની પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે અવનીના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. એ જોઈને રવિ એને કહેવા લાગ્યો, અવની, હું જાણું છું કે આજના દિવસમાં તને બહાર જવાનું ખૂબ મન હતું, પણ હું મજબૂર હતો, કારણ કે મારે મમ્મીને હોસ્પિટલ લઈને જવાના હતા અને અચાનક માસીને આવવાનું થયું. સાથે ભાભી પણ ઘરે હાજર નહોતા, એટલે આજે આપણે બહાર ન જઈ શક્યા. પણ હું તને પ્રોમિસ કરું છું કે આવતા રવિવારે આપણે બંને સવારથી જ બહાર જતા રહીશું અને આ વખતે કોઈ પણ બહાના નહીં કરું. અવની માટે તો હવે આ કંઈ નવું નહોતું,
એટલે એણે રવિને એક પણ શબ્દ કહ્યો નહીં અને નિરાશ થઈને એ સૂઈ ગઈ. આ બધાથી કંટાળી અવનીએ એક દિવસ પોતાની નોકરી બાબતે રવિ સાથે વાત કરી. તો રવિ એને કહેવા લાગ્યો કે એના મમ્મી પપ્પાને નોકરી કરતી વહુ પસંદ નથી, એટલે જો વડીલોની ઈચ્છા નહીં હોય તો તે બહાર જઈને નોકરી નહીં કરી શકે. આ વાત સાંભળીને અવનીને ખૂબ જ ગુસ્સો આવ્યો, એટલે રવિને કહેવા લાગી, મને તો એ સમજાતું નથી કે હું તમારી પત્ની બનીને આવી છું કે કામવાળી. સવારથી સાંજ તમે તો ઘરની બહાર જ રહો છો અને હું ઘરમાં રહીને આખો દિવસ ઢસરડા કરતી રહું છું. લગ્ન પહેલાં જ મેં તમને કહ્યું હતું કે મારા પપ્પાએ ઘણી મહેનતથી મને ભણાવી છે અને મારું સપનું છે કે હું નોકરી કરીને પગભર થાઉં. ત્યારે તો તમે મારી બધી જ શરતો માનવા તૈયાર હતા, પણ દુઃખ તો એ વાતનું છે કે જે રવિને મેં પ્રેમ કર્યો હતો એ આ રવિ છે જ નહીં. કદાચ મને આ ખબર હોત ને તો હું ક્યારેય પણ તમારી સાથે લગ્ન ન કરત અને મારી જિંદગી આવી રીતે બરબાદ ન થાત. અવનીની આટલી વાત સાંભળીને રવિને એના પર ગુસ્સો આવી ગયો અને એણે ગુસ્સામાં અવનીને એક તમાચો લગાવી દીધો. આજે પહેલી વખત અવની ઉપર કોઈએ હાથ ઉપાડ્યો હતો અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પોતાનો જ પતિ હશે એવું એણે ક્યારે પણ વિચાર્યું નહોતું. જેને તે એટલો પ્રેમ કરે છે એ એની સાથે આવો વ્યવહાર પણ કરશે એની એણે કલ્પના પણ કરી નહોતી. પોતાના પતિ અને સાસરિયાવાળાનો વ્યવહાર જોઈને અવની હવે મનથી સાવ હારી ગઈ હતી. એને હવે આ જિંદગી જીવવામાં કોઈ પણ પ્રકારનો રસ નહોતો. એ સમજી નહોતી શકતી કે રવિ એની સાથે શું કરી રહ્યો છે. ક્યારેક રવિ એને ખૂબ પ્રેમથી સાચવતો તો ક્યારેક એને બધાની વચ્ચે હળધૂત કરીને એનું અપમાન કરી દેતો. છતાં એ પોતાના અપમાન કરતા વ્યક્તિને વધારે મહત્ત્વ આપતી હતી, એટલે આ બધી વસ્તુને દરરોજ સહન કર્યા કરતી હતી. પરંતુ હવે તો રવિનો વ્યવહાર એના પ્રત્યે દિવસે ને દિવસે બગડતો જતો હતો. પહેલાં જે રવિ એને શાંતિથી જવાબ આપતો હતો એ જ રવિ હવે એને હરેક વસ્તુમાં ચીડાઈને જવાબ આપવા લાગ્યો હતો. અવની કોઈ પણ બાબતમાં રવિને કંઈ સવાલ કરતી તો રવિ કહેતો, તારે મારી જિંદગીમાં કોઈ દખલ અંદાજી કરવાની જરૂર નથી. તું ફક્ત પત્ની છે તો પત્ની બનીને રહે, એ જ તારા માટે સારું રહેશે. હું શું કરું છું અને ક્યાં જાઉં છું તેની સાથે તારે કોઈ લેવા દેવા નથી અને આજ પછી તું મને આવા કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત પણ ન કરતી, નહીંતર તારા પપ્પાના ઘરે મોકલતા મને 1 મિનિટ પણ નહીં લાગે. એક સમયે જે લોકોએ પોતાના પરિવારના વિરુદ્ધ જઈને એકબીજા સાથે જિંદગી જીવવાનું નક્કી કર્યું હોય, આજે એ જ લોકો સંબંધની કઈ પરિસ્થિતિમાં આવીને ઊભા હતા એની અવનીને કંઈ સમજણ પડતી નહોતી. એ તો રવિનું આ રૂપ જોઈને ડઘાઈ ગઈ હતી, કારણ કે આજ સુધી એણે રવિને ક્યારેય આવો વ્યવહાર કરતા જોયો નહોતો. એક પત્ની તરીકે હવે એના મનમાં નવી નવી શંકા ઉપજવા લાગી. પણ કંઈ પૂછશે તો રવિ એની સાથે ઝઘડો કરવા લાગશે એ ડરથી એ રવિને કંઈ પણ કહેતી નહોતી અને રવિ બસ પોતાની જ જિંદગીમાં વ્યસ્ત રહ્યો. જે છોકરી એના માટે પોતાનું બધું જ છોડીને આવી હતી એની એને કોઈ પરવા નહોતી. આ બધાથી કંટાળીને અવનીએ એક દિવસ પોતાના પપ્પાના ઘરે જવાનું નક્કી કરી લીધું. એણે રવિને કહ્યું કે મને થોડા દિવસો માટે મારા પપ્પાના ઘરે રોકાવા માટે જવું છે. પરંતુ એ સમયમાં એની જેઠાણીને પણ વેકેશન માટે જવું હતું, એટલે એના સાસુએ એને પોતાના પપ્પાના ઘરે જવા માટેની ના કહી દીધી. આ વખતે અવનીથી આ બધું સહન થયું નહીં, એટલે તે પહેલી વખત પોતાના સાસુને કહેવા લાગી, મમ્મી, મેં મારા પપ્પાને જાણ કરી દીધી છે. આ વખતે હું મારા પપ્પાના ઘરે જઈને જ રહીશ. તમે ભાભીને કહી દો કે થોડા દિવસો પછી પોતાના પપ્પાના ઘરે જાય. પણ એની સાસુ તો રંજનને એક પણ શબ્દ કહેતી નહોતી. ઉલટાનું અવનીની ફરિયાદ કરતાં રવિને કહેવા લાગી. રવિ પણ અવની પર ગુસ્સે થવા લાગ્યો અને એમાં એણે અવનીના પપ્પાને ફોન લગાવી દીધો અને કહેવા લાગ્યો, પપ્પા, તમારી સાથે થોડી અગત્યની વાત કરવાની છે. હમણાં થોડા દિવસો માટે અવની તમારા ઘરે આવી શકે તેમ નથી, કેમ કે મારા ભાભી એના પપ્પાના ઘરે જઈ રહ્યા છે. એમના પપ્પાની તબિયત હમણાં થોડી ખરાબ રહે છે, જેથી એ એમને મળવા માંગે છે. પણ અવની એવી જીદ લઈને બેઠી છે કે આજે જ પોતાના પિયર રોકાવા માટે જશે. હવે તમે જ એને સમજાવો. રવિની આ વાત સાંભળીને અવની તો એકી ટશે એના તરફ જોતી રહી. પછી એના પપ્પાએ રવિને કહ્યું કે કંઈ વાંધો નહીં, હું એને સમજાવી દઉં છું.
તમે એને ફોન આપો. એટલે રવિએ ફોન અવનીના હાથમાં આપ્યો. અવનીના પપ્પા એને સમજાવવા લાગ્યા કે બેટા, રવિ સાચું કહી રહ્યા છે. અત્યારે તારી ત્યાં વધારે જરૂર છે. હું સમજું છું કે તને ઘરે આવવાનું ખૂબ મન થઈ રહ્યું છે અને હમણાં ઘણા સમયથી તું અહીં અમને મળવા માટે નથી આવી શકી. પણ થોડા દિવસ માટે રોકાઈ જા બેટા. પછી હું પોતે જ તને તેડવા માટે તારા સાસરે આવી જઈશ. પોતાના પપ્પાને હવે અવની કઈ રીતે સમજાવે. એટલે વાતનો અંત લાવવા, ઠીક છે પપ્પા, કંઈ વાંધો નહીં, એટલું કહીને ફોન મૂકી દીધો અને પોતાના રૂમની અંદર જતી રહી. હવે તો અવનીએ આ જ દિનચર્યાને પોતાની જિંદગી બનાવી લીધી હતી. દરરોજ સવારથી સાંજ એ ઘરના ઢસરડા જ કર્યા કરતી. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેની એણે ક્યારેય પણ કલ્પના કરી નહોતી. રાતના સમયે રવિ અને અવની પોતાના રૂમમાં સૂવા ગયા અને અચાનક અડધી રાત્રે અવનીની આંખ ખુલી તો રવિ પોતાના રૂમમાં હાજર નહોતો. એટલે ઊભી થઈને આસપાસ જોવા લાગી તો એને ક્યાંય પણ રવિ જોવા મળ્યો નહીં. એ વિચારવા લાગી કે અચાનક એનો પતિ ક્યાં જતો રહ્યો. એટલે એને શોધતા એ રૂમની બહાર આવી, પરંતુ રવિ એને ક્યાંય પણ જોવા મળ્યો નહીં. રાતના સમયે ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું. એટલે અચાનક એને કોઈકના બોલવાનો અવાજ સંભળાયો. એને લાગ્યું કે આ અવાજ ઘરની બહારથી આવી રહ્યો છે. એટલે ફળિયા સુધી ગઈ. બહાર એણે જે દ્રશ્ય જોયું એ જોઈને એની આંખો ફાટેલી રહી ગઈ. અડધી રાત્રે રવિ ઘરની બહાર કોઈક યુવતી સાથે ઊભો ઊભો વાત કરતો હતો. અવની વિચારમાં પડી ગઈ કે રવિ આ સમયે ઘરની બહાર કોની સાથે વાતચીત કરી રહ્યા છે. પણ તરત જ એને આગળના દિવસો યાદ આવ્યા જ્યારે એને રવિ ઉપર શંકા થઈ હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. એટલે આ વખતે કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર સાચી હકીકત શું છે એ જાણવા માગતી હતી. એટલે ફરી એ પોતાના રૂમની અંદર જઈને સૂવાનું નાટક કરવા લાગી. બીજા દિવસે દરરોજની જેમ રવિનું ટિફિન બનાવીને ઘરકામમાં લાગી ગઈ. હવે એને રવિ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં રસ નહોતો. પછી એણે રવિ ઉપર ધ્યાન રાખવાનું શરૂ કર્યું, કારણ કે જાણવા માગતી હતી કે રવિ એની સાથે શું કરી રહ્યો છે. પરંતુ મનોમન તો એ પણ જાણતી હતી કે નક્કી રવિ કોઈ બીજી યુવતીના ચક્કરમાં આવી ગયો છે. રવિ પોતાના દરેક વ્યવહારમાં અવનીને બદલાયેલો લાગતો હતો અને આ વાત અવનીને અંદરથી તોડતી હતી. પણ એ રવિને કંઈ કહેતી નહોતી. એ બસ જોવા માગતી હતી કે એનો પતિ કઈ હદ સુધી જઈ શકે છે. રાતના સમયે બધા સૂઈ જાય પછી રવિ પોતાનો ફોન લઈને ઘરની બહાર જઈને કલાકો સુધી ફોનમાં વાતો કર્યા કરતો અને આ જ કાર્યક્રમ દરરોજ માટે શરૂ રહ્યો. હવે તો અવનીને પૂરી રીતે ખબર પડી ગઈ હતી કે એનો પતિ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડી ગયો છે. એટલે એની જ ઉપાધિમાં તે પોતાની જાતને વધારે ને વધારે દુઃખ પહોંચાડતી રહી. સાસરામાં બીજા બધાનો ત્રાસ એક તરફ અને એના પતિનું દુઃખ એક તરફ. હવે તો અવનીને કોઈ પણ બીજો રસ્તો દેખાતો નહોતો. રવિ એનાથી એકદમ વિરુદ્ધ વ્યવહાર કરવા લાગ્યો. એ બધાની સામે અવનીની એટલી સાર સંભાળ રાખતો કે કોઈ જોઈને ન કહે કે રવિ કોઈ અવળા રસ્તા પર ચડ્યો હશે. અવની જેવી ભોળી અને માસૂમ છોકરી રવિના ખોટા પ્રેમજાળમાં ફસાઈ ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું. એ જ દિવસોમાં આ બંનેના લગ્નને 3 વર્ષ પૂરા થયા હતા, જેને લઈને આ બંનેના ચહેરા પર કોઈ હરખ દેખાતો નહોતો. રોજની જેમ રવિ પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો. એક સમય હતો જ્યારે આ બંનેના લગ્ન નહોતા થયા, ત્યારે એ બંને પોતાની હર એનિવર્સરીએ એકબીજાને સરપ્રાઈઝ આપીને આ દિવસની યાદગીરી ભરી ઉજવણી કરતા હતા. અને આજે બંને એકબીજા સાથે સરખી રીતે વાતચીત પણ કરતા નહોતા. અવની તો ઘણા સમયથી ઘરની અંદર જ રહી હતી. એનો પતિ રવિ એને ક્યાંય પણ બહાર લઈ જતો નહોતો. એ તો હવે જાણે એકલી જિંદગી જીવવા લાગી હોય એવું જ લાગતું હતું. બપોરના સમયે જ્યારે અવની રસોડામાં કંઈક કામકાજ કરી રહી હતી ત્યારે અચાનક એને એવો વિચાર આવ્યો કે કદાચ હું રવિ માટે કંઈક સરપ્રાઈઝ તૈયાર કરું અને એને અમારો જૂનો પ્રેમ યાદ આવી જાય તો અમારી વચ્ચે બધું જ પહેલાં જેવું થઈ જાય. પણ એ વાતથી તે સાવ અજાણ હતી કે હવે રવિને એની સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા નહોતા. એ તો બસ એમ સમજીને પોતાના મનને મનાવતી હતી કે આજકાલ બધા પુરુષો પત્ની હોવા છતાં પર સ્ત્રી ઉપર નજર રાખતા હોય છે, પણ એ પોતાની પત્નીને પણ પ્રેમ કરતા હોય છે. એટલે એણે
પોતાના મનને આવા ખોટા દિલાસા આપીને રવિને કંઈક સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. એને થયું કે રવિને ભાવતી ખીર બનાવીને હું એના ઓફિસ સુધી પહોંચી જાઉં. પછી બંને જણા બહાર જતા રહીશું અને આજનો દિવસ એકબીજા સાથે પસાર કરીશું. ઘરના બધા કામકાજ પતાવીને બપોરના સમયે જ્યારે બધા જમીને પોતાના રૂમમાં સૂવા જતા રહ્યા ત્યારે અવની કોઈને પણ જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી ગઈ, જેથી તે રવિને આજના દિવસે સરપ્રાઈઝ આપી શકે. હરખાતી એ પોતાના પતિ માટે ખીર બનાવીને ઓફિસ સુધી પહોંચી ગઈ. ત્યાં જઈને જોયું તો રવિ ઓફિસથી બહાર જમવા માટે નીકળી ગયો હતો. એ થોડીવાર માટે તો વિચારમાં પડી ગઈ, કારણ કે સવારમાં જ એણે રવિને ટિફિન બનાવીને આપી દીધું હતું. એણે કોઈને પણ રવિ વિશે કંઈ પૂછ્યું નહીં અને શાંતિથી ઓફિસની બહાર નીકળી ગઈ. જેવી તે બહાર નીકળી કે ગેટ પર વોચમેને તેને ઊભી રાખી અને કહેવા લાગ્યા, બેટા, તમે મારા માટે દરરોજ જમવાનું મોકલો છો. તમને મારા આશીર્વાદ છે કે ભગવાન હંમેશા તમને ખુશ રાખે. વોચમેન કાકાની વાત સાંભળીને અવની થોડીવાર માટે તો વિચારમાં પડી ગઈ કે કાકા શું બોલી રહ્યા છે. હું તો ક્યારે પણ એમના માટે જમવાનું મોકલતી નથી, તો એ શા માટે મને આવું કહી રહ્યા છે. પછી એની નજર કાકાની બાજુમાં પડેલા ટિફિન ઉપર ગઈ. આ એ જ ટિફિન હતું જે દરરોજ રવિને આપતી હતી. પછી તો એ સમજી ગઈ કે રવિ દરરોજ પોતાનું ટિફિન આ કાકાને આપી દેતા હશે. વોચમેન કાકા તો અવનીને બહુ પહેલાંથી ઓળખતા હતા, કેમ કે એના પતિ રવિની આ કંપનીમાં નવી જોબ લાગી હતી ત્યારે અવની અને રવિના લગ્ન થયા નહોતા અને દરરોજ સાંજના સમયે આ બંને એની ઓફિસની બહાર જ એકબીજાને મળતા હતા. પછી અવનીએ વોચમેન કાકાને પૂછી લીધું, કાકા, રવિ તમને રોજ સમયસર ટિફિન આપી તો જાય છે ને? અને રવિ અત્યારે ઓફિસે નથી દેખાતા, ક્યાંય બહાર ગયા છે? અવનીના વળતા જવાબમાં વોચમેન કાકા એને કહેવા લાગ્યા, હા બેટા, સાહેબ રોજ મને ટિફિન આપી દે છે અને એ તો મને એમ કહેતા હતા કે દરરોજ બપોરે એ પોતાના ઘરે જમવા માટે જાય છે અને એવું પણ કહેતા હતા કે તમે પણ અહીં બાજુની જ કંપનીમાં નોકરી કરો છો, એટલે બંને જણા બપોરના સમયે એક સાથે જમવા જાઓ છો. એમની વાત સાંભળીને અવનીને ખબર પડી ગઈ કે રવિએ વોચમેન કાકાને બધું જ ખોટું કહ્યું છે, પણ એ દરરોજ બપોરના સમયે ક્યાં જાય છે એની એને કંઈ ખબર નહોતી. પછી તો એને થયું કે હવે જેમ છે એમ જ રહેવા દેવું જોઈએ, એટલે ફરી પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. રસ્તામાં અચાનક એની નજર એક ગાડી ઉપર પડી અને એણે જરાક ઝીણી આંખો કરીને જોયું તો એ ગાડી એના પતિ રવિની જ હતી. આસપાસ નજર કરી તો ગાડીની અંદર પણ કોઈ દેખાતું નહોતું. આગળની તરફ એક રેસ્ટોરન્ટ હતું, જેથી એને એવો વિચાર આવ્યો કે રવિને મારા હાથનું બનાવેલું જમવાનું નહીં ભાવતું હોય, એટલે દરરોજ અહીં આવીને જ જમતા હશે. પણ એના હાથમાં રહેલ ખીરનો ડબ્બો જોઈને એને થયું કે એકવાર અંદર જઈને જોઈ લઉં. જો રવિ ત્યાં હોય તો હું આ ખીર એને આપીને નીકળી જઈશ. એટલે એ રેસ્ટોરન્ટની અંદર ગઈ અને એણે જોયું તો રવિ ખૂણાના એક ટેબલ પર બેઠો હતો. તરત જ એ ટેબલની નજીક ગઈ અને ખીર ટેબલ ઉપર મૂકતા બોલી, રવિ, હેપી એનિવર્સરી, આ લો તમારી સ્પેશિયલ ખીર. એ ખૂબ ઉત્સાહિત થઈને રવિના ટેબલ સુધી દોડી ગઈ હતી, પણ જેવી એની નજર બાજુમાં ગઈ તો એણે જોયું કે રવિની બાજુમાં એક યુવતી તેનો હાથ પકડીને બેઠી હતી. આ જોઈને થોડીવાર માટે તો અવનીનું હૃદય જાણે ધબકતું બંધ થઈ ગયું હોય એવું એને લાગ્યું. રવિ તો તરત જ પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો, અવની, તું અહીંયા કેવી રીતે? શું તું મારી પાછળ મારી જાસૂસી કરવા આવે છે? પણ પોતાની આંખે હવે બધી જ હકીકત જોઈ લીધા પછી અવનીને કોઈ પણ સવાલ કરવાનું મન નહોતું. એ ખીરનો ડબ્બો ટેબલ પર મૂકીને ત્યાંથી નીકળી ગઈ અને એકવાર પણ એનો પતિ રવિ એની પાછળ ન આવ્યો. એ બંનેને એકસાથે આવી રીતે બેઠેલા જોઈને અવની સમજી ગઈ કે નક્કી રવિને હવે એનામાં કોઈ રસ રહ્યો નથી, એટલે જ કોઈ બીજી સ્ત્રી સાથે આવી રીતે સમય પસાર કરી રહ્યો છે. આજના દિવસે જ્યારે બંને એકસાથે લગ્ન કર્યા હતા એ જ દિવસે એને આવા પણ દ્રશ્યો જોવા મળશે એવી એને કોઈ કલ્પના નહોતી. પછી તો એ તરત જ રેસ્ટોરન્ટની બહાર નીકળી ગઈ અને રિક્ષામાં બેસીને પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગઈ. ખબર નહીં કેમ આજે એને પોતાનું હૃદય પથ્થર બની ગયું હોય એવું લાગતું હતું, કારણ કે રવિ સાથે લગ્ન કર્યા પછી
એણે કેટલા દુઃખો વેઠ્યા હતા એ બસ એનું પોતાનું મન જાણતું હતું. અને આ દર્દ એ કોઈ પણ બીજા વ્યક્તિને કહી શકે એમ નહોતી. ઘરે પહોંચીને તરત જ પોતાના રૂમની અંદર જતી રહી અને પલંગ પર જઈને બેસી ગઈ. અત્યાર સુધી રોકી રાખેલું દુઃખ એની આંખોમાંથી પાણીના પૂરની જેમ આંસુઓ થકી વહેવા લાગ્યું. એ એટલું રડતી હતી કે સરખી રીતે શ્વાસ પણ લઈ શકે એમ નહોતી. બસ એ જ અફસોસ થતો હતો કે જિંદગીમાં એણે આવડી મોટી ભૂલ કરી દીધી છે. એની પોતાની જિંદગી બરબાદ થઈ ગઈ. એને પોતાનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ આ ઘરમાં દેખાતું નહોતું. એક તરફ પપ્પાને દુઃખ ન થાય એટલે અહીં જ રહીને આ બધું સહન કરવું જોઈએ એવો વિચાર આવતો, અને બીજી તરફ આ બધું જ મૂકીને પોતાના પપ્પા પાસે જતા રહેવું જોઈએ એવો વિચાર એને આવતો હતો. અવનીને ઘરે આવ્યાને ઘણો સમય થઈ ગયો હતો, છતાં હજી સુધી રવિ ઘરે આવ્યો નહોતો. કોઈ માણસ એટલો પણ સ્વાર્થી હોઈ શકે એની અવનીને ખબર નહોતી, પણ હવે એના આવવાથી પણ કાંઈ ફરક પડવાનો નહોતો. એમાં ને એમાં સાંજનો સમય થઈ ગયો. અવનીના સાસુ સસરા અને જેઠાણી બધા લોકો હોલમાં બેઠા બેઠા કંઈક વાતચીત કરી રહ્યા હતા કે અચાનક અવનીના પપ્પા એમના ઘરે આવ્યા. એમને આવતા જોઈને અવનીના સાસુ સસરા તો ખોટા આવકાર આપતા એમનું માનપાન કરવા લાગ્યા. એમને અચાનક આવતા જોઈને આ લોકો પણ વિચારમાં પડી ગયા. એટલે અવનીના પપ્પા એમને કહેવા લાગ્યા, માફ કરજો, તમને જાણ કર્યા વગર હું અહીંયા આવી ગયો. પણ એમાં એવું થયું કે મેં અવનીને પ્રોમિસ કર્યું હતું કે થોડા દિવસ પછી હું જ તને તારા સાસરેથી લેવા આવીશ. અને આજે હું મારા કામકાજથી આ તરફ આવતો હતો તો થયું કે અવનીને લેતો જાઉં. આમ પણ ઘણો સમય થઈ ગયો એ અમને મળવા માટે આવી નથી. એમની વાત સાંભળીને તરત જ અવનીના સાસુ એમને કહેવા લાગ્યા, અરે એમાં કંઈ પૂછવાનું થોડી હોય, એ વહુ નહીં પણ અમારી દીકરી જ છે. અત્યારે તો એ પોતાના રૂમમાં છે. તમે થોડી વાર બેસો, હું હમણાં રંજનને કહું છું કે અવનીને બોલાવી આવશે. આટલું કહી એના સાસુએ રંજનને ઈશારો કર્યો અને રંજન અવનીને બોલાવવા માટે એના રૂમ તરફ ગઈ. ઘણીવાર સુધી રૂમ ખખડાવ્યા બાદ અવનીએ દરવાજો ન ખોલ્યો એટલે રંજન તરત જ પાછી આવી ગઈ અને કહેવા લાગી કે અવની તો દરવાજો નથી ખોલતી. એટલે એના સાસુ કહેવા લાગ્યા કે ગઈ રાતે બંને જણા આખી રાત જાગતા હતા, કારણ કે આજે એમના લગ્નનો દિવસ હતો. તમે થોડીવાર રાહ જુઓ, એ હમણાં જ પોતાના રૂમમાંથી બહાર આવી જશે. અવનીના પપ્પાને આવ્યાને ઘણો સમય થઈ ગયો હતો અને હવે એમને પણ ઘરે જવા માટે મોડું થતું હતું. એટલે અવનીના સાસુ સસરાને કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, હું જ જઈને અવનીને બોલાવી લઉં છું. કદાચ મારો અવાજ સાંભળીને એ બહાર દોડતી આવશે. એટલે અવનીના પપ્પા તેના રૂમ તરફ ગયા અને 2-3 વખત અવાજ લગાવ્યો. અવની, બેટા, તારા પપ્પા એનું પ્રોમિસ પૂરું કરવા માટે આવી ગયા છે. હવે જલ્દી તૈયાર થઈ જા. છતાં પણ અંદરથી કોઈ અવાજ સંભળાયો નહીં. એટલે એના પપ્પાએ થોડો મોટેથી અવાજ લગાવ્યો અને ઘણીવાર સુધી ત્યાં ઊભા રહ્યા. છતાં અવની પોતાના રૂમમાંથી બહાર ન આવી. એટલે એના પપ્પા અવનીના સાસુ સસરાને પણ બોલાવી લાવ્યા. પછી તો બધા લોકોએ થઈને અવનીને ખૂબ બૂમો પાડી, પણ અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નહોતો. હવે તો એના પપ્પાને અવનીની ચિંતા થતી હતી કે અવની અંદર છે કે નહીં. એટલે અંતે એમણે દરવાજો તોડીને અંદર જવાનું નક્કી કર્યું. એના પિતાની સરખામણીમાં અવનીના સાસરિયાવાળાના ચહેરા પર કોઈ પણ પ્રકારની ચિંતા દેખાતી નહોતી. એટલે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર અવનીના પપ્પાએ દરવાજો તોડવાનું શરૂ કર્યું. ઘણી મથામણ પછી અંદરથી કડી તૂટી ગઈ અને દરવાજો ખુલી ગયો. જેવી તેમણે અંદર નજર કરી તો જોયું કે અવની જમીન પર નીચે પડી હતી. આ જોઈને અવનીના પપ્પાએ એના નામની બૂમ પાડી અને ઝડપથી એના તરફ દોડી ગયા. પોતાની દીકરી શું કામે બેભાન થઈ ગઈ છે એ ચિંતામાં તેઓ જલ્દી ડૉક્ટરને બોલાવો, જલ્દી બોલાવો એવી બૂમો પાડવા લાગ્યા. એમણે અવનીને જગાડવાની ઘણી કોશિશ કરી, પણ અવની તરફથી કોઈ પણ હલચલ જોવા મળતી નહોતી. તરત જ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને તપાસ કર્યા પછી ડૉક્ટરે જે વાત જણાવી એ સાંભળી બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડૉક્ટરે જણાવ્યું કે અવની હવે આ દુનિયામાં નથી રહી, એ મૃત્યુ પામી છે. એણે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ વાત સાંભળતા જ અવનીના પપ્પા પર તો જાણે આભ તૂટી પડ્યું હોય
એટલી પીડા એમને થવા લાગી. એમને પોતાની આંખ ઉપર વિશ્વાસ નહોતો આવતો કે એમની દીકરીએ આવું પગલું ભરી લીધું છે. પથ્થરને પણ પીગળાવી દે એવું આક્રાંત અવનીના પપ્પા તેને પોતાના ખોળામાં લઈને કરવા લાગ્યા. આસપાસ ઊભેલા એના સાસુ સસરા અને જેઠાણીના પણ હોશ ઉડી ગયા. એટલી જ વારમાં રવિ પણ એના ઘરે આવી પહોંચ્યો. પોતાના સસરાને આવેલા જોઈ એ પહેલાં તો સમજ્યો કે અવનીએ એના પપ્પાને આ બાબતમાં વાત કરવા માટે બોલાવ્યા હશે. પરંતુ જેવો તે અંદર ગયો તો જોયું કે એના પપ્પા અવનીને ખોળામાં લઈને હૈયાફાટ રુદન કરી રહ્યા હતા, જેથી રવિના ચહેરા ઉપર પણ પરસેવો આવવા લાગ્યો. એને પણ નબળા વિચાર આવવાના શરૂ થઈ ગયા. પછી તો એને જાણવા મળ્યું કે એની પત્ની હવે આ દુનિયામાં નથી રહી. એટલે રડવાનું નાટક કરતો અવની પાસે જઈને જોર જોરથી આંસુ વહાવા લાગ્યો. આ બધી જ વાતથી અજાણ અવનીના પપ્પા એના જમાઈ રવિને પણ ગળે લગાવીને સતત રડતા હતા. એટલી જ વારમાં અવનીના મુઠ્ઠી વાળેલા હાથના અંગૂઠાની તરફ એના પપ્પાને કાગળનો થોડો ભાગ દેખાયો અને એમણે એની દીકરીના હાથની મુઠ્ઠીને ખોલવાનો પ્રયત્ન કર્યો. જેવી તેણે મુઠ્ઠી ખોલી તો જોયું એના હાથમાં એક નાનકડી ચિઠ્ઠી હતી, જે એણે પોતાના પપ્પા માટે લખી હતી. એટલે તરત જ પોતાના આંસુ લૂછતા ધૂંધળી આંખે પોતાની દીકરીની આ ચિઠ્ઠી વાંચવા લાગ્યા. એમાં એવું લખ્યું હતું કે મારા વહાલા પપ્પા અને મમ્મી, પહેલાં તો મને માફ કરી દેજો કે હું આ પગલું ભરીને તમને દુઃખી કરી રહી છું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મેં આ લગ્ન કરીને મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી હતી. એ વાત હું તમને કહી શકું એમ નહોતી. દરરોજ આ ઘરમાં મારી સાથે આ લોકો ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હતા અને તમારી દીકરી કદાચ એટલી સહનશક્તિવાળી નહોતી કે આ બધું સહન કરી શકે. છતાં હું મારા પતિને ખાતર આ બધા લોકો સાથે રહેતી હતી, પણ અંતે તો જેના લીધે હું આ બધું કરી રહી હતી એ પણ મારો ના થયો. અને તમને લોકોને આ વાત જણાવીને હું દુઃખી કરવા માગતી નહોતી કે હવે તમારા ઉપર બોજ બનવા માગતી નહોતી. મેં તમારી મરજી વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કર્યા હતા, જેને લીધે તમારે અને મમ્મીને પણ ઘણું બધું સહન કરવું પડ્યું હતું. એટલે જેમાં મેં ભૂલ કરી છે એ સજા હું કોઈ બીજાને ના આપી શકું. અને પપ્પા, મને માફ કરજો, કારણ કે તમે મને કહ્યું હતું કે બેટા, દુનિયામાં જે દેખાય છે એ ક્યારેય સાચું હોતું નથી. પણ હું તમારી વાત ન માની અને તમારી વિરુદ્ધ જઈને આ પગલું લઈ બેઠી. પણ કદાચ મારા જીવન ટૂંકાવવાનો વિચાર જ મને આ બધી સમસ્યાથી બહાર કાઢી દેશે. એ વિચારીને આજે હું આવું કરી રહી છું. અને બસ એટલું જ કહેવા માગું છું કે તમે અને મમ્મી મને લઈને જરાય પણ દુઃખી ન થતા, કારણ કે તમે તો મને દુનિયાની બધી જ ખુશીઓ આપી છે. બસ મારી જ ભૂલોના લીધે આજે હું મારી જિંદગીને આવી રીતે ટૂંકાવી રહી છું. અને એ પણ વિનંતી કરું છું કે જ્યારે તમને આ વાતની ખબર પડે ત્યારે તમે પોતાને દોષ ન દેતા અને મારા સાસરિયાવાળા લોકોને પણ કંઈ ન કહેતા. તમારું અને મમ્મીનું ધ્યાન રાખજો. આટલું વાંચતા અવનીના પપ્પા એની દીકરીની આ છેલ્લી લખેલી ચિઠ્ઠીને પોતાની છાતી લગાવીને આક્રાંત કરવા લાગ્યા. એ બસ અવનીને પોતાના ખોળામાં લઈને એક જ શબ્દ બોલતા રહ્યા, મારી દીકરી, તે એક વખત તો તારા પપ્પાને વાત કરી હોત, હું બધું જ સરખું કરી નાખત. પણ તે તો તારા પપ્પાને એટલા પારકા કરી નાખ્યા કે એકલી રહીને જ આવું બધું સહન કરતી રહી. પણ હવે મને માફ કરજે, હું તારી વિનંતી નહીં સાંભળી શકું. આવું બોલતા ગુસ્સાભરી નજરથી રવિ સામે જોયું અને ત્યાંથી ઊભા થઈને રવિને 2-3 તમાચા લગાવી દીધા. ત્યાં ઊભેલા તમામ લોકોના પણ પગ ધ્રુજવા લાગ્યા, કારણ કે તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે વહુને તે આટલા ત્રાસ આપતા હતા એ ક્યારેક આવું પગલું ભરશે. પોતાની દીકરીને ખોવાના દુઃખમાં અવનીના પપ્પા સાવ ગાંડાતુર બની ગયા હોય એમ કરવા લાગ્યા. પછી તરત જ એમણે પોલીસને ફોન કરી દીધો અને કહેવા લાગ્યા, કદાચ મારી દીકરીએ તો તમને માફ કરી દીધા, પણ હું તમને ક્યારેય પણ માફ નહીં કરું. આ બધું જોઈને તો રવિ એકદમ ગભરાઈ ગયો અને એના સસરાના પગમાં પડીને માફી માગવા લાગ્યો કે પપ્પા, તમારી કંઈક ભૂલ થાય છે, તમે એકવાર મારી વાત સાંભળી લો. પણ અવનીના પપ્પા એની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતા અને થોડી જ વારમાં પોલીસ પણ ઘરે આવી પહોંચી. અવનીના પપ્પાએ પોલીસ ઇન્સ્પેક્ટરને અહીંયા બનેલી ઘટનાની તમામ વાત કરી
અને અવની પાસેથી મળી આવેલ ચિઠ્ઠી પણ પોલીસને જમા કરાવી અને એના સાસરિયાવાળા તમામ લોકો પર અવનીના પપ્પાએ ફરિયાદ નોંધાવી. બધા જ પુરાવા અવનીના પક્ષમાં હતા. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરે એના પતિ રવિ અને એના સાસુ સસરા અને જેઠાણીને પકડી લીધા. રવિ પોતાના બચાવ માટે એના સસરાની માફી માગતો રહ્યો, પણ અવનીના પપ્પા ઇન્સ્પેક્ટરને બસ એટલું જ કહેવા લાગ્યા કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. એના માટે હું ગમે તે હદ સુધી પહોંચવા માટે તૈયાર છું. જે લોકોએ મારી દીકરીને શાંતિથી જીવવા ન દીધી એ લોકોનું જીવવાનું હું હરામ કરી નાખીશ. અવનીના પપ્પાને પણ ખબર નહોતી કે એ પોતાની દીકરીના દુઃખમાં શું શું બોલી રહ્યા છે. પછી તો પોલીસ ઇન્સ્પેક્ટરે આ બધા જ લોકોની ધરપકડ કરી લીધી અને એમને જેલના હવાલે કરી દીધા. બીજી તરફ અવનીના પપ્પા ફરી પોતાની દીકરીની આવી હાલત જોઈને શબ્દમાં વર્ણવી ન શકાય એવી રીતે રડવા લાગ્યા. એમને બસ એ જ અફસોસ થતો હતો કે કદાચ એ દિવસે એમણે પોતાના જમાઈની વાત ન સાંભળી હોત તો આજે એમની દીકરી જીવતી હોત. કદાચ આ બધાથી કંટાળીને જ તેમની દીકરી એમના ઘરે પાછી આવવા માગતી હતી, પણ ખોટા સાસરિયાની જવાબદારી સમજવામાં એમણે પોતાની લાડકીને ખોઈ દીધી હતી. અવનીના પપ્પાએ પૂરી મહેનત કરી કે એમની દીકરી સાથે આવું કરનાર લોકોને એ સજા અપાવડાવે અને કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો જેથી રવિ અને એના આખા પરિવારને જેલની સજા ભોગવવી પડી. મિત્રો, આજની આ ઘટના પરથી આપણને ઘણું બધું શીખવા મળ્યું, જે આપણે આપણા જીવનમાં અમલવારી કરી શકીએ. અવની જેવી અનેક છોકરીઓ જે આવી પરિસ્થિતિમાં અત્યારે જીવે છે, કદાચ એણે એવું ન વિચાર્યું હોત કે એના પપ્પાને દુઃખ પહોંચશે તો આજે એ જીવતી હોત. કારણ કે આજકાલ પ્રેમલગ્ન કરીને જતી દીકરીઓ માટે એના મા બાપ હંમેશા માટે એના ઘરના દરવાજા બંધ કરી દેતા હોય છે. પણ બધા જ મા બાપને એટલું કહેવા માંગીશ કે તમારા બાળકે જે પગલું ભર્યું છે એ કદાચ ખોટું હશે, પણ જ્યારે તકલીફમાં હોય ત્યારે એનો સાથ દેવો એ મા બાપની પહેલી ફરજ છે. અને ક્યારેય પણ કોઈ દીકરીએ આવા લોકોથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર ન કરવો જોઈએ. અને ખાસ આવા લોકો માટે જેને તમારાથી કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. જે મા બાપે તમને સંઘર્ષ કરીને મોટા કર્યા હોય એ મા બાપ સાથે તમે કોઈ બીજા લોકોના લીધે આવું કરો છો તો તમે એમના હૃદયને પણ ઘણું દુઃખ પહોંચાડો છો. જેથી જ્યારે પણ કોઈ મૂંઝવણ હોય તો તમારા મા બાપ સાથે એ બાબતમાં વાતચીત કરો. કારણ વગરની કોઈ પણ વસ્તુ સહન કરવી ન જોઈએ. તમારા સંસ્કાર ઘણા મહત્ત્વના છે, પણ સંસ્કારમાં એટલા પણ આંધળા નહીં થઈ જવું કે સામેવાળા તમારું શોષણ કરે તો પણ તમે કંઈ કહી ન શકો. અને જે લોકો આવી રીતે પોતાની વહુને હેરાન કરે છે એ લોકોએ એ વાત જરૂરથી યાદ રાખવી જોઈએ કે કોઈ પણ ઘરની દીકરીના આંખમાંથી નીકળેલા આંસુઓનો જવાબ તમારે અહીંયા રહીને જ ચૂકવવાનો છે. જેથી કોઈને એટલું જ દુઃખ પહોંચાડો જેટલું તમારામાં સહન કરવાની તાકાત હોય. અને સંસ્કારી દીકરીના પગલાં જ્યારે કોઈના ઘરમાં પડે તો અંધારિયામાં પણ અજવાળા ફેલાઈ જાય છે. પણ આજકાલ લોકોએ દીકરીને અપનાવીને પોતાના વિચારોમાં થોડો બદલાવ પણ નથી કરી શકતા, જેના લીધે અનેક મા બાપને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેથી ભગવાનને પણ એક જ પ્રાર્થના છે કે દરેકના ઘરે એક દીકરી તો જરૂર આપજો, જેથી કોઈ બીજાની દીકરીને દુઃખ પહોંચાડવાની કોશિશ ન કરે. વહાલા મિત્રો, આ વાર્તા આપને પસંદ આવી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ અમે તમારા માટે લાવતા રહીએ. તેમજ આ વાર્તા વિશે આપનું શું કહેવું છે તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.